હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરના અંદર આપણે વિસ્ટોન બ્રિજ અને મીટર બ્રિજની થિયરી ભણ્યા હતા અને એના અંદર આપણે જોયું હતું કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકીએ. બરાબર. હવે એના પછીની થિયરી છે કે પોટેન્શિયોમીટર એટલે શું અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો. તો કે પોટેન્શિયોમીટર કોને કહેવાશે? તો કે પોટેન્શિયોમીટર એ એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. અહીંયા જે પીડી છે એ શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. એને બીજા શબ્દોને આપણે ગુજરાતીના અંદર કહીએ તો એને શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે પોટેન્શિયોમીટર એવી રચના છે કે જેના અંદર જે પીડી છે એને સતત બદલી પણ શકાય અને સાથે સાથે માપી પણ શકાય છે. અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનારના સાધનને પોટેન્શિયોમીટર કહે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપનાર સાધન જે છે એને શું કહેવામાં આવે છે? પોટેન્શિયોમીટર કહેવામાં આવે છે. તો હવે આપણે એની રચના જોઈએ કે કઈ રીતે એની ગોઠવણી કરવામાં આવેલી હોય છે. તો કે પરિપથના આકૃતિના અંદર તમે જોઈ શકશો એ પ્રમાણે કે પરિપથમાં E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે શું છે? E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી શું છે? બેટરી છે. એ બેટરી સાથે અવરોધ પેટી R અને સમાન આડછેદવાળો અને એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ ધરાવતો લાંબો તાર AB એ કયા જોડાણમાં જોડેલા છે? શ્રેણી જોડાણમાં જોડેલા છે. બરાબર. ત્રણ વસ્તુ આના અંદર જોડેલી છે. એક તો અહીંયા જે બેટરી આપેલી છે એ, પછી અવરોધ પેટી જે તમને અહીંયા આપેલી છે અવરોધ પેટી, બરાબર, અને બીજું સમાન આડછેદ અને એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ ધરાવતો તાર. કેટલો છે? આ AB જે છે એ શું છે? તાર છે. બરાબર. એ બધાને કયા જોડાણમાં જોડેલા છે? શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. બેટરી છે, પછી અવરોધ પેટી છે અને 1 મીટર લંબાઈનો શું છે? તાર છે. એ તારને આપણે ત્રણને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે અને આ પ્રમાણે બનતી રચના જે છે એને આપણે પોટેન્શિયોમીટર કહીશું. અહીંયા જે આપેલી છે એ વીજ કળ છે જેને આપણે સ્વિચ તરીકે લઈશું. બરાબર. અહીંયા બેટરી છે, બેટરીનો અહીંયા આંતરિક અવરોધ છે, અવરોધ પેટી છે અને આ છે એ શું છે? તાર છે. એની ગોઠવણ આ રીતે કરેલી છે. બરાબર. જેમ આગળ આપણે વિસ્ટોન બ્રિજના અંદર 1 મીટરનો તાર લેતા હતા એવી જ રીતે મીટર બ્રિજના અંદર 1 મીટરનો તાર લેતા હતા એવી રીતે અહીંયા પણ 1 મીટરનો તાર લીધેલો છે અને એમની એકમ લંબાઈ દીઠ અવરોધ કેવો છે? સમાન છે અને એ સમાન આડછેદવાળો છે એવો તાર આપણે અહીંયા જોડેલો છે શ્રેણી જોડાણમાં. બરાબર. તો હવે આપણે એની ગણતરી કરીએ. તો કે ધારો કે તારની એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રોજ એટલો. એકમ લંબાઈ દીઠ એટલે 1 એકમ હોય ત્યારે એનો અવરોધ કેટલો છે? રોજ એટલો છે. તો આપણે AB તારનો અવરોધ લેવાનો છે. હવે AB જે તાર છે તે અહીંયાથી લઈને છેક અહીંયા સુધી એનું અંતર કેટલું છે? કેપિટલ L જેટલું. બરાબર. તો અહીંયા 1 એકમ લંબાઈ હોય તો એનો અવરોધ રો હોય તો L જેટલી લંબાઈ હોય, L સેન્ટીમીટર, તો એનો અવરોધ કેટલો થશે? તો આ બંનેનો ગુણાકાર એટલે L ગુણ્યા રો જેટલો જે અહીંયા લખેલો છે. બરાબર. 1 એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો L લંબાઈ એ કેટલો થશે? તો L ગુણ્યા રો. એટલે અહીંયા AB જે તાર છે L લંબાઈનો એ તારનો અવરોધ થશે L ગુણ્યા રો જેટલો. બરાબર. અહીંયા મળી ગયો આપણને. હવે ધારો કે આપણને જે RB આપેલો છે, RB એટલે અવરોધ પેટી, અવરોધ પેટીના અંદરથી આપણે એક અવરોધ કાઢીએ. એ કયો છે? અવરોધ R. તો અવરોધ R અવરોધ પેટીના અંદરથી કાઢીએ એટલે એના અંદર લગાવેલો છે R જેટલા અવરોધવાળો અવરોધ પેટીમાં. તો એના અંદરથી વહેતો પ્રવાહ, તો પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે I = V/R ઓહમના નિયમ ઉપરથી. બરાબર. તો અહીંયા I એટલે પ્રવાહ, V એટલે શું છે? વોલ્ટેજ, અને અહીંયા શું આપેલું છે આપણને? EMF વાળી બેટરી આપેલી છે. તો અહીંયા Vની જગ્યાએ આપણે EMF લખીશું અને EMF એક પ્રકારનું શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર. તો અહીંયા V છે એની જગ્યાએ આપણે અહીંયા E મૂકીશું અને નીચે શું છે? છેદમાં અવરોધ. તો હવે અહીંયા જે અવરોધ છે તો આપણે બધાનો અવરોધ લેવો પડે. જેમ કે બેટરીનો અવરોધ, પછી જે અવરોધ પેટીના અંદરથી કાઢેલો અવરોધ અને તારનો અવરોધ, એ ત્રણેયનો સરવાળો કરવો પડે કારણ કે શ્રેણી જોડાણમાં જોડેલા છે એટલા માટે. બરાબર. અવરોધનું શ્રેણી જોડાણ તમને યાદ હશે, R = R1 + R2 + R3 એ પ્રમાણે. તો અહીંયા ત્રણેયના અવરોધનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો એના માટે
આપણે અવરોધ પેટીમાંથી કેટલો અવરોધ કાઢ્યો? આર. બરાબર, તો અહીંયા લખ્યું આર વત્તા અહીંયા લખ્યું આર. બરાબર, વત્તા જે આ તાર જે આપેલો છે, તાર એ બી તારનો અવરોધ કેટલો છે? રો ગુણ્યા એલ. તો વત્તા રો એલ, અને જે આપણે જે બેટરી આપેલી છે એનો આંતરિક અવરોધ કેટલો છે? સ્મોલ આર જેટલો. તો આપણે ત્રણેયનો અહીંયા શું કરી દીધો? સરવાળો. બરાબર, અવરોધ પેટીમાંથી આર અવરોધ કાઢ્યો છે અને એના અંદરથી વહેતો પ્રવાહ આઈ બરાબર વી ભાગ્યા આર સૂત્ર ઉપરથી. વી એટલે અહીંયા આપણે ઈએમએફ વાળી બેટરી આપેલી છે તો એનું વોલ્ટેજ લખીશું, અને અવરોધનું શ્રેણી જોડાણમાં જોડેલા છે એટલે અવરોધના બધા અવરોધનું શું કરીશું? સરવાળો. કયા કયા? અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ આર, એ બી તારનો અવરોધ એલપી એલ રો, અને આંતરિક અવરોધ આર. બરાબર, અહીંયા આપણને પ્રવાહ મળી ગયો. હવે જો એસી તારની લંબાઈ એ એલ હોય, એસી તારની લંબાઈ કેટલી હોય? એલ જેટલી. જો આકૃતિના અંદર આપેલું છે આપણને કે એથી સી વચ્ચેની લંબાઈ કેટલી આપેલી છે આપણને? સ્મોલ એલ જેટલી. તો આપણે આગળ એ જ કીધું કે એક એકમ હોય તો એનો અવરોધ કેટલો છે? રો. બરાબર, તો અહીંયા એલ સેન્ટીમીટર લંબાઈ હશે તો એનો અવરોધ શું થશે? સ્મોલ એલ ગુણ્યા રો. બરાબર, અહીંયા કેપિટલ એલ છે એ એથી બી સુધીની લંબાઈ છે. બરાબર, અને સ્મોલ એલ છે એ એથી સી સુધીની લંબાઈ છે. બરાબર, તો અહીંયા આપણને મળ્યું કે એથી સી તારની લંબાઈ જો એલ હોય તો એસીનો અવરોધ કેટલો થશે? એલ ગુણ્યા રો જેટલો. હવે આપણે એસી વચ્ચેનો શું માપવાનો છે? પોટેન્શિયલ ડિફરન્ટ. એટલે શું માપવાનું છે? પીડી માપવાનો છે. તો ઓહમના નિયમ પરથી વિદ્યુત સ્થિતિમાન એટલે પોટેન્શિયલ ડિફરન્ટ વી બરાબર શું થાય? આઈ ગુણ્યા આર. બરાબર, આઈ એટલે શું થશે? પ્રવાહ, અને આર એટલે એસી વચ્ચેનો અવરોધ. બરાબર, તો અહીંયા પ્રવાહ આપણે શું લખીશું? આઈ, અને એસી વચ્ચેનો અવરોધ કેટલો છે? રો ઇન્ટુ એલ, એટલે આઈ ગુણ્યા એલ ઇન્ટુ રો. તો આપણે અહીંયા સમીકરણ આપણને મળ્યું આઈ રો ઇન્ટુ એલ. અને અહીંયા તમે જે વિદ્યુત એસી વચ્ચેનો જે પીડી છે એને તમે વીએલ પણ લખી શકો અને આ રીતે ઈએલ પણ લખી શકો. બરાબર, હવે પ્રવાહનું સૂત્ર તો આપણે ઉપર મેળવ્યું, અહીંયા લખી દો આઈ બરાબર ગુણ્યા એલ. બરાબર, હવે અહીંયા જે રો છે એ રોને આપણે અંદર ગુણી દીધો છે જે આઈનું સમીકરણ છે એના અંદર. બરાબર, તો આ જે પદ મળે છે એ પદ શાના બરાબર મળે છે? ફાઈ બરાબર. બરાબર, એ જે આપણને અચળ પદ મળે છે એ શું છે? ફાઈ છે. અને એ ફાઈને આપણે કહીશું ફાઈ અથવા તો સિગ્મા અથવા તો કે આપણે લખી શકીએ. બરાબર, ફાઈ લખો તો પણ ચાલે, સિગ્મા લખો તો પણ ચાલે, અને કે લખશો તો પણ ચાલે. અને જે અહીંયા ફાઈ, સિગ્મા અને કે મળે છે એમને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એમસીક્યુના અંદર ઘણી વખત પૂછાય છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહે છે. બરાબર, તો આપણને ઈ એલ બરાબર અથવા તો વી બરાબર આપણને આના પદ બરાબર શું લીધું? ફાઈ. એટલે આપણને શું મળ્યું અહીંયા? ફાઈ એલ. તો તમે વી બરાબર, વી કોના ઉપર આધાર રાખશે? એલ ઉપર. એટલે વિદ્યુત સ્થિતિમાન છે કોના ઉપર આધાર રાખે છે? લંબાઈ ઉપર આધાર રાખે છે, એને સમપ્રમાણમાં છે. એટલે અહીંયા ફાઈ અથવા સિગ્મા અથવા કેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હવે અહીંયા આપણે પોટેન્શિયોમીટર છે એનો સિદ્ધાંત લેવાનો છે કે અવરોધક તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી, જેમ કે અહીંયા આપણે કયા બે બિંદુઓ વચ્ચેનો પીડી લીધો? એ અને સી વચ્ચેનો. એવી રીતે અવરોધક તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી એ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. જેમ કે અહીંયા શું મળ્યું? અંતર એલના સમપ્રમાણમાં. બરાબર, તો આ એનો સિદ્ધાંત થશે કે અવરોધક તાર કારણ કે તાર છે અવરોધ ધરાવે છે, એટલા માટે અવરોધક તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે. બરાબર, હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે કીધું આપણે ફાઈ, સિગ્મા અને કે, એની વ્યાખ્યા આપેલી છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાશે? તો કે એકમ લંબાઈ દીઠ મળતા પીડીને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. જેમ કે આપણે અહીંયા ફાઈનું સૂત્ર લખવું હોય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અહીંયા ફ્લક્સ ફાઈ નથી. બરાબર, અહીંયા શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. ફાઈ બરાબર શું થશે? વી ભાગ્યા એલ થશે આ સૂત્ર ઉપરથી. તો આપણે શું કીધું આના અંદર? એકમ લંબાઈ દીઠ, એટલે એલ કેવો લેવાનો? 1.
એકમ લંબાઈ દીઠ મળતા પીડીને જે વી મળે છે પોટેન્શિયલ ડિફરન્સ, એને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર, એનો એકમ શું થશે? વી ભાગ્યા એલ છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો થશે વોલ્ટ, અને અંતર લંબાઈ છે એલ, તો એનું શું થશે? વોલ્ટ પ્રતિ મીટર, અથવા તો તમે વોલ્ટ મીટર ઇન્વર્સ પણ લખી શકો. એનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L1 T-3 અને A-1. બરાબર, તો આ થયો આપણે વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલન. જો ફરીથી એકવાર જોઈ લઈએ. આમના અંદર માપવાનું શું છે? પીડી. આપણે એનું પીડીનું શું કરી શકીએ? માપન કરી શકીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. તો એની રચના આપેલી છે. એના અંદર કઈ રીતે રચના કરવામાં આવે છે? તો કે બેટરી જે છે, અવરોધ પેટી અને જે તાર આપેલો છે એમનું કયું જોડાણ કરેલું છે? શ્રેણી જોડાણ. બરાબર, હવે આપણે આખા તારનો અવરોધ લખી દઈએ. આખા તારનો અવરોધ કેટલો થશે? ρ × L જેટલો. બરાબર, તો એના અંદરથી વહેતો પ્રવાહ લઈશું. તો પ્રવાહ બરાબર વી ભાગ્યા આર સૂત્ર ઉપરથી, વી એટલે EMF E, અને આરનો શું કરી દઈશું? શ્રેણી જોડાણ છે એટલે સરવાળો. બરાબર, હવે આપણે એ અને સી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો આપણે શું કરીશું? અહીંયા પહેલાં એસીનો અવરોધ લઈ લીધો. બરાબર, અને વી = IR સૂત્ર ઉપરથી આપણે આઈનું મૂલ્ય મેળવ્યું, અને મેં લખ્યું અને આરનું લખ્યું, તો આપણને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મળે છે. એટલે કે એનો સિદ્ધાંત શું થશે? કે બે બિંદુઓ વચ્ચેનો પીડી એ તે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાશે? એકમ લંબાઈ દીઠ મળતા પીડીને. બરાબર, એનો એકમ થશે વોલ્ટ પ્રતિ મીટર, અને એનું પારિમાણિક સૂત્ર. બરાબર, આ થઈ ગયો પોટેન્શિયોમીટરનો રચના કઈ રીતે કરવામાં આવે છે અને એનો સિદ્ધાંત. બરાબર, હવે આ પોટેન્શિયોમીટરના ઉપયોગ પણ કરી શકીએ, અને એના બે ઉપયોગો છે જે આપણે આની પાછળની થિયરીના અંદર ભણવાના છે. પહેલો ઉપયોગ છે કે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટે પરિપથ દોરીને સમજાવો. શું કરવાનું છે? બે EMFની સરખામણી. તો આ એનો એક ઉપયોગ થશે કે પોટેન્શિયોમીટર વડે આપણે બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરી શકીએ છીએ. બરાબર, તો એના માટે આકૃતિના અંદર આપેલું છે. તો આકૃતિના અંદર આપેલું છે એ પ્રમાણે જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુઓ, અહીંયા આ પોટેન્શિયોમીટરની જ આકૃતિ છે, પરંતુ અહીંયા જે આ ભાગ છે એ વધારાનો અહીંયા આપેલો છે. બરાબર, તો જોઈએ કઈ રીતે કરવામાં આવે છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પોટેન્શિયોમીટરના A અને B છેડા વચ્ચે, કયો છે? A અને B, અહીંયા C નથી, અહીંયા શું છે? B. A અને B છેડા વચ્ચે EMF જેટલો અને R આંતરિક અવરોધ ધરાવતી બેટરી B જે અહીંયા જોડેલી છે, અને ચલ અવરોધ જોડેલો છે R જે અહીંયા જોડેલો છે. અહીંયા અવરોધને આ રીતે નિશાની કેમ બતાવી છે? કારણ કે આપણે અવરોધનું મૂલ્ય બદલી શકીએ. આને આપણે ચલ અવરોધ અથવા તો ચલિત અવરોધ કહીશું, કે એવા અવરોધ કે જેનું મૂલ્ય આપણે બદલી શકીએ. બરાબર, તો એને આપણે આ રીતની નિશાની વડે દર્શાવીશું. અને વીજ કળ K સાથે જોડેલા છે જે સ્વિચ. બરાબર, એ બી છેડાઓ છે એમને બેટરી B, ચલ અવરોધ R અને સ્વિચ એટલે જે વીજ કળ છે K1 સાથે જોડેલા છે. બરાબર, આ રચના જે પહેલી હતી એ પ્રમાણે. હવે એના પછી બે કોષોના EMF E1 અને E2 ને સરખાવવા હોય, આપણે શું કરવાનું છે? અહીંયા બે EMFને સરખાવવાના છે. તો સરખાવવાના હોય તેમના ધન ધ્રુવને A સાથે અને તેમના ઋણ ધ્રુવોને ત્રિમાર્ગીય કળ એક અને બે બિંદુઓ સાથે જોડવામાં આવે છે. હવે આપણે અહીંયા જે બે EMF છે, વિદ્યુત કોષો આપણને બે આપેલા છે, E1 અને E2 EMF વાળા. બરાબર, તો એમના બે છેડાઓ હશે, એક ધન છેડાઓ અને ઋણ છેડાઓ. તો આ જે EMF છે એ બંનેના ધન છેડાઓ છે એમને A સાથે જોડવામાં આવે છે. બરાબર, અને એમના જે ઋણ છેડાઓ છે એમને બિંદુ 1 અને બિંદુ 2 સાથે ત્રિમાર્ગી કળ સાથે જોડવામાં આવે છે. ત્રિમાર્ગી કળ કોને કહેવાશે? કે જેના અંદરથી, કળ એટલે એક પ્રકારની સ્વિચ જ છે કે જેના અંદર આપણે ત્રણ છેડાઓ જોડી શકીએ, ત્રણ માર્ગ બનાવી શકીએ. ત્રિમાર્ગી, ત્રણ માર્ગ બનાવી શકાય એટલે આપણે એને ત્રિમાર્ગી કહીશું. જેમ કે અહીંયા 1, 2 અને 3
3 પોઈન્ટ આપેલા છે એટલે આપણે એને ત્રિમાર્ગી કળ કહીશું. તો આપણે જે EMF સરખાવવાના હોય એમને ધન છેડાઓને એ સાથે અને એમના ઋણ છેડાઓને ત્રિમાર્ગી કળના 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ સાથે જોડવામાં આવે છે. હવે ત્રિમાર્ગી કળનો જે 3 નંબરનો જે બિંદુ છે એ 3 નંબરના બિંદુને સાથે જોડવામાં આવે છે, ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. બરાબર. અને ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો છે એને જોકી સાથે જોડવામાં આવે છે. આ શું છે? જોકી સાથે જોડવામાં આવે છે. અને એ જોકીને તાર પર સરખાવી શકાય છે. આપણે જે આગળ જોયું હતું એ પ્રમાણે જોકી છે એક પ્રકારનો તાર છે જેને લોખંડનો સળિયા જેવું છે કે જેને આપણે તાર ઉપર આમ કરી હાથે કરીને સરખાવી શકીએ. બરાબર. તો ખ્યાલ આવી ગયો. EMFના જે ધન છેડાઓ છે એ બિંદુ આગળ, ઋણ છેડાઓ છે એને 1 અને 2 બિંદુ આગળ, અને જે ત્રિમાર્ગી કળનો ત્રીજો છેડો છે એને ગેલ્વેનોમીટર સાથે, અને ગેલ્વેનોમીટરનો જે છેડો છે એને જોકી સાથે જોડવામાં આવે છે જેને આપણે તાર પર સરખાવી શકીએ. બરાબર. હવે આપણે એની કાર્ય જોઈએ કે આ કઈ રીતે કાર્ય થશે. આ એની રચના થઈ ગઈ પૂરી. બરાબર. હવે એને કાર્ય જોઈએ તો કે પ્રથમ ત્રિમાર્ગી કળના 1 અને 3 બિંદુઓ જોડેલા હોય તો E1 કોષ જોડેલો હશે. જુઓ આપણે કયા સ્વિચ જોડવાની છે? 1 અને 3. આ 1 અને 3ને આપણે શું કરી દઈએ? જોડી દઈએ. 1 અને 3 કળને એ બે વાયરોને આપણે જોડીશું તો આપણે કયો EMF અહીંયા ચાલુ રહેશે? E1 EMF છે એ અહીંયા ચાલુ રહેશે. બરાબર. અને જોકીને તાર પર સરકાવવાની છે. હવે જે જોકી છે એને આપણે ધીમે ધીમે શું કરવાનું છે? તાર પર સરકાવવાની છે. અને એ સરકાવીને ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન દર્શાવે તેવું બિંદુ શોધવાનું છે. અને અહીંયા આપણને N1 બિંદુ મળે છે. જેમ કે આપણે શું કર્યું? અહીંયા 1 અને 3 કળને ચાલુ કરી દીધી. બરાબર. તો E1 જે EMF છે એના અંદરથી પ્રવાહનું વહન થશે. બરાબર. E2માંથી નહીં થાય કારણ કે એ ખુલ્લી છે એટલા માટે. તો આપણે અહીંયા જોકી છે, જોકીને એ બિંદુથી ફેરવવાનું ચાલુ કરીએ અહીંયાથી આ રીતે. અને ધારો કે આપણે જે N1 પોઈન્ટ છે એ N1 પોઈન્ટ સુધી આવ્યા, જેમ કે અહીંયા આવ્યા ત્યારે આપણને ગેલ્વેનોમીટરનું આવર્તન છે એ શું બતાવે છે? 0 બતાવે છે. બરાબર. આપણે શું કર્યું? ધીમે ધીમે તારને જોકીને તાર ઉપર સરકાવી અને ધારો કે આપણે N1 બિંદુ આગળ આવ્યા અને ત્યારે આપણને આવર્તન શું મળ્યું? 0 મળ્યું. બરાબર. હવે એ N1 એટલે એથી લઈને N1 સુધીની લંબાઈ, ધારો કે અહીંયાથી લઈને અહીંયા સુધીની જે તાર છે તારની લંબાઈ કેટલી છે? L1 જેટલી લંબાઈ છે એવું ધારી લો. બરાબર. તો હવે અહીંયા આપણે કિર્ચોફના નિયમ ઉપરથી એનો લૂપ જોઈશું, લૂપ બનાવીશું. બરાબર. અને એ લૂપ કઈ રીતે મળશે? જુઓ, આપણને અહીંયાથી શરૂઆત કરીએ. બરાબર. જુઓ, N1, પછી N1 થી ક્યાં જશે? G. બરાબર. ત્યાંથી ક્યાં જશે? ત્રીજા નંબરની કળ ઉપર. પછી ક્યાં જશે? પહેલા નંબરની કળ ઉપર. પછી A. ખ્યાલ આવ્યો કઈ રીતનું બનશે? A, પછી ત્યાંથી ક્યાં જશે? N1, પછી ક્યાં જશે? G, પછી કયા નંબરની કળ આવી? 3, પછી A અને A. બરાબર. જુઓ, આ પ્રમાણેનું લૂપ આપણને મળશે. ખ્યાલ આવી ગયો? હવે આપણને લૂપ મળી ગયું તો આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીશું. બરાબર. તો જુઓ, અહીંયા કિર્ચોફના નિયમના અંદર શું હતું? બીજા નિયમના અંદર, લૂપના નિયમના અંદર કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા આપણે જોતા હતા, અને બીજી બેટરીના જો ઋણ ધ્રુવ અને ધન ધ્રુવમાં દાખલ થાય તો એ પ્રમાણે. બરાબર. તો હવે અહીંયા આપણે એથી શરૂઆત કરીએ અને એથી N1 સુધી જઈએ તો આપણે પહેલાં એથી N1 સુધીનો અવરોધ તો આપણને ખબર હોવો જોઈએ, અથવા તો વિદ્યુત સ્થિતિમાન એનું આપણને ખબર હોવી જોઈએ. અને એ આપણને કઈ રીતે મળશે? આગળની થિયરી ઉપરથી. બરાબર. કે આગળની થિયરીના અંદર શું હતું? આપણને શું મળ્યું? V બરાબર phi into L. બરાબર. તો આ જે વિદ્યુત સ્થિતિમાન મળ્યું એ આપણે અહીંયા એથી લઈને N1 સુધીનું મળશે. બરાબર. તો એથી લઈને N1 સુધી આપણે જોઈએ તો એનું એ વિદ્યુત સ્થિતિમાન શું થશે? phi
બરાબર. અને A થી N1 સુધીનું અંતર કેટલું ધાર્યું આપણે? L1. તો અહીંયા આપણે શું મળ્યું? પહેલું phi L1. બરાબર. હવે ત્યાંથી આપણે જઈશું N1 થી ક્યાં જઈશું? G સુધી. બરાબર. જીનું આવર્તન તો શું છે? 0. એટલે આપણને ડાયરેક્ટ અહીંયા મળી જશે 0. બરાબર. હવે જીથી લઈને ત્રિમાર્ગી કળ 3 થી 1 પર થઈને ક્યાં આવશે? EMF E1 ઉપર. તો અહીંયા આપણે કયા છેડાના અંદર દાખલ થઈએ છીએ? ઋણ છેડાના અંદર દાખલ થઈએ છીએ. તો ઋણ છેડાના અંદર દાખલ થઈશું તો અહીંયા આપણે શું લખીશું? ઋણ. બરાબર. જેમ કે અહીંયા લખેલું છે એ પ્રમાણે. બરાબર. તો અહીંયા શું લખીશું આપણે? -E1 બરાબર 0. બરાબર. અહીંયા તમે જો કિર્ચોફનો લૂપનો નિયમ ધ્યાનથી ભણ્યા હશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે. બરાબર. જુઓ, લૂપ ક્યાંથી લઈશું? પહેલાં A થી N1 સુધી. તો એનું વિદ્યુત સ્થિતિમાન આપણને આગળની થિયરી ઉપરથી મળશે phi L1 વત્તા જીનું આવર્તન તો 0 છે તો 0. અને અહીંયાથી લઈને આપણે જઈશું પાછા અહીંયા અને એના ઋણ છેડામાં દાખલ થઈએ છીએ તો EMF થશે -E1 બરાબર 0. બરાબર. તો આ પ્રમાણેનું આપણને મળશે. -E1 છે તો જમણી બાજુ લઈ દીધા તો શું થઈ ગયું? પ્લસ. બરાબર. હવે આપણે એક કળ 1 અને 3 જોડી તો આપણને આ સમીકરણ મળ્યું. હવે આપણે ત્રિમાર્ગી કળના 2 અને 3 છેડાઓને જોડીએ. બરાબર. અને આપણે જોકીને તાર ઉપર સરકાવીએ. ધારો કે જેમ આપણને આગળ N1 પોઈન્ટ મળતો હતો એવી રીતે અહીંયા આપણને N2 પોઈન્ટ મળે છે. અને એ N2 વચ્ચેનું અંતર કેટલું છે? L2 જેટલું. બરાબર. જુઓ, આપણે આગળ જોઈએ. હવે આપણે કઈ કળ જોડવાની છે? 2 અને 3 નંબરની. અને આપણે જોકીને ફેરવીએ અહીંયાથી ચાલુ કરીને તો અહીંયાથી ફરતા ફરતા ધારો કે N2 સુધી આવ્યા ત્યારે આપણને IG બરાબર શું મળ્યું? 0 મળ્યું. બરાબર. તો અહીંયા કયા બિંદુ આવ્યા? હવે આપણે N2 બિંદુ આગળ. અને ધારો કે A થી લઈને અહીંયા N2 સુધીનું અંતર કેટલું છે? L2 જેટલું છે. આપણે એવું ધારી લીધું. જેમ આગળ L1 લીધું તો અહીંયા શું લીધું? L2. બરાબર. તો હવે ફરીથી આગળની જેમ અહીંયા આપણે લૂપ લેવું પડશે. તો લૂપ કયું લઈશું? જુઓ, N2 થી પાછું ક્યાં જશે? G અને G પછી જશે 3 કળ આગળ, 3 થી 2 નંબરની કળ આગળ અને ત્યાંથી લઈને જઈશું આપણે એ બિંદુ આગળ પાછા. બરાબર. તો અહીંયા થશે A, પછી થશે N2, પછી G, પછી 3 નંબરની કળ, પછી 2 નંબરની કળ અને A પોઈન્ટ. બરાબર. આ લૂપ આપણને અહીંયા મળશે. જુઓ, A, N2, G, 3, 2, A. હવે જેમ આગળ લખ્યું એ જ પ્રમાણે આપણે ફરીથી અહીંયા લખીશું. જુઓ, A થી N2 સુધી જઈશું તો એનું આપણને વિદ્યુત સ્થિતિમાન આગળની થિયરી ઉપરથી મળશે phi L2. પછી G પહોંચશું તો તેનું આવર્તન તો આપણને 0 મળશે. ત્યાંથી 3 નંબરની 2 કળી થઈને અહીંયા આપણને કયા ઋણ છેડામાં દાખલ થઈએ છીએ તો અહીંયા લખીશું -E2 બરાબર 0. ખ્યાલ આવી ગયો? તો જુઓ, આપણને એ પ્રમાણેનું સમીકરણ અહીંયા મળશે. -E2 છે તો એને બરાબરની આ બાજુ લાવી દીધા. તો આપણને 2 સમીકરણો મળ્યા અહીંયા. પહેલાં આપણે 1 અને 3 કળને બંધ કરી તો આપણને આ સમીકરણ મળ્યું. પછી 2 અને 3 માટે આપણને આ સમીકરણ મળ્યું. હવે આ બંનેનો આપણે શું કરી દઈએ? ગુણોત્તર કરી દઈએ. બરાબર. તો જુઓ, એનો ગુણોત્તર લઈશું તો શું મળશે? phi L1 ભાગ્યા phi L2 બરાબર E1 ભાગ્યા E2. અહીંયા phi કેન્સલ થઈ જશે તો શું થશે? E1 ભાગ્યા E2 બરાબર L1 ભાગ્યા L2. બરાબર. તો અહીંયા આપણે કરવાનું શું હતું? 2 EMFની સરખામણી કરવાની હતી. તો આપણે અહીંયા 2 EMFની સરખામણી કરી દીધી. બરાબર. જો એક કોષનું EMF આપેલું હોય તો L1 અને L2ના પ્રાયોગિક મૂલ્ય આપણે શું કરવાનું છે? પ્રેક્ટિકલ દ્વારા એના મૂલ્યો મેળવી અને આ સમીકરણનો ઉપયોગ કરી આપણે અજ્ઞાત EMF છે એ મેળવી શકીએ છીએ. અને પોટેન્શિયોમીટરની મદદથી આપણે સૂક્ષ્મ મૂલ્યના EMF મેળવી શકીએ છીએ. બરાબર. નાના મૂલ્યના જે EMF હશે એનું મૂલ્ય આપણે પોટેન્શિયોમીટર દ્વારા મેળવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો આ થિયરીના અંદર? જુઓ, હું શોર્ટમાં સમજાવી દઉં. રચના તો તમને ખ્યાલ આવી ગઈ છે. પહેલી આપણે લઈશું 3 અને 1 કળને જોડીશું. બરાબર. તો આપણને N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બતાવે છે. તો એનું પહેલું લૂપ લઈ આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી સમીકરણ લખીશું.
પછી 2 અને 3 બિંદુની કળો જોડીશું અને એ પ્રમાણે આપણે લૂપ લઈ અને કિર્ચોફના નિયમો પરથી બીજું સમીકરણ મળશે અને એ બંનેનો ગુણોત્તર કરી દેવાનો. બરાબર, તો આપણને EMFની સરખામણી થઈ જશે અને આપણે અજ્ઞાત EMFનું મૂલ્ય મેળવી શકીએ છીએ અને સૂક્ષ્મ મૂલ્યના EMF આપણે એના અંદર મેળવી શકીએ છીએ. બરાબર, તો આ થઈ ગયો પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ. હવે આ જ સેમ ટુ સેમ રીતે આપણે બીજો એક ઉપયોગ જોવાનો છે કે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો. કે આપણને જે વિદ્યુત કોષ આપેલો હોય એનો આંતરિક અવરોધ આપણે કઈ રીતે મેળવી શકીએ. બરાબર, તો એના માટે જુઓ રચના આપેલી છે, આગળ જેવી જ રચના છે પણ આના અંદર થોડોક ફેરફાર કરેલો છે. બરાબર, તો જોઈએ. જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોટેન્શિયોમીટરના A અને C છેડા વચ્ચે બેટરીનો ધન ધ્રુવ, ચલ અવરોધ R અને વીજ કળ K1 જોડવામાં આવે છે. અહીં AC વચ્ચે બેટરી, ચલ અવરોધ અને કળ સ્વિચ જોડવામાં આવે છે, જે આગળ હતું એ જ પ્રમાણે. જેનો આંતરિક અવરોધ શોધવો હોય તે ઈને કોષ વીજ કળ K2 અને અવરોધ પેટીના શ્રેણી જોડાણ સાથે સમાંતર જોડાણ કરવામાં આવે છે. જુઓ, આના અંદર શું કીધું છે ખાસ સમજો કે આપણે આ જે બેટરી છે એનો આંતરિક અવરોધ શોધવાનો છે. તો જેનો આપણે આંતરિક અવરોધ શોધવાનો હોય તે કોષનું K2 અને RBના શ્રેણી જોડાણ સાથે સમાંતર જોડાણ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? K2 અને AB એટલે અવરોધ છે એ બંનેનું શું છે? શ્રેણી જોડાણ. અને એનું EMF E સાથે શું કરવાનું છે? સમાંતર જોડાણ કરવાનું છે. બરાબર, હવે E કોષનો ધન ધ્રુવને A સાથે અને ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. હવે ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો છે એને જોકી સાથે જોડવામાં આવે છે અને તેથી તેને AC તાર પર સરકાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? જુઓ કઈ રીતે રચના કરવામાં આવે છે તો કે અહીંયા બેટરી, અવરોધ કળ, ચલ અવરોધ અને કળ એમને આપણે જોડીશું. પછી જેનો EMF શોધવાનો હોય એમને આ બંનેના શ્રેણી જોડાણ સાથે સમાંતરમાં જોડીશું. એનો ધન ધ્રુવ A સાથે, ઋણ ધ્રુવ ગેલ્વેનોમીટર સાથે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એને જોકી સાથે આપણે જોડીશું. બરાબર, હવે એનું કાર્ય જોઈએ આપણે કે જ્યારે કળ, વીજ કળ જે K2 છે એને ખુલ્લી હોય ત્યારે, એટલે આપણે એને બંધ નથી કરવાની, એટલે ચાલુ નથી કરવાની, સ્વિચ છે એને શું રાખવાની છે? બંધ રાખવાની છે. એટલે K2 કળ જ્યારે ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન માટે મળતું બિંદુ N1 છે. એટલે આપણે અહીંયા આ જે કળ છે એને ખુલ્લી રાખીએ એટલે બંધ રાખીએ તો આના અંદરથી તો પ્રવાહ વહેશે જ નહીં. તો પ્રવાહનું મૂલ્ય ક્યાં વહેશે? A થી લઈને EMFના અંદર આપણે જે કોષ આપેલો છે બેટરી એના અંદરથી. બરાબર, તો આપણને ધારો કે K2 કળ છે કેવી છે? બંધ છે. તો આપણને આ જોકી છે એ આ AC તાર ઉપર ફેરવીએ તો ધારો કે N1 બિંદુ આગળ આવીએ ત્યારે આપણને IC બરાબર શું મળે છે? 0. બરાબર, તો અહીંયા તો એ દરમિયાન આપણે ઓપન સર્કિટ માટે જે કિર્ચોફનો નિયમ છે આગળ જે છે એ લાગુ પાડીએ તો આપણને E બરાબર શું મળશે? phi L1. તમે અહીંયા લૂપ કરીને પણ ગણી શકો. ચલો હું એક સમજાવી દઉં. અહીંયા લૂપ કયું બનશે? જુઓ, A N1 G અને પ્રવાહ અહીંયા થઈને વહેશે. બરાબર, તો A થી N1 નો અવરોધ તો શું થશે? 0 phi L1. બરાબર, પહેલી થિયરી પ્રમાણે phi L1 કોનો અવરોધ? કોનો વિદ્યુત સ્થિતિમાન તફાવત? A થી N1 સુધીનો. IC તો શું છે? 0. ઋણ ધ્રુવમાં દાખલ થઈએ છીએ -E1 બરાબર 0. તો અહીંયા આપણને શું મળશે? E1 બરાબર phi L1. બરાબર, જે અહીંયા આપણને ડાયરેક્ટ લખીને આપેલું છે. બરાબર, ઓપન સર્કિટ માટેનો આ MCQના અંદર પૂછાઈ શકે. બરાબર, કે જ્યારે K2 કળ ખુલ્લી હોય, પોટેન્શિયોમીટરના અંદર K2 કળ ખુલ્લી હોય ત્યારે ઓપન સર્કિટ માટે આપણને EMFનું મૂલ્ય કેટલું મળે છે? તો E બરાબર phi L1. હવે જ્યારે K2 કળને હવે શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. K2 કળ બંધ થશે ત્યારે E કોષ અને અવરોધ પેટીમાં પ્રવાહ પસાર થશે. બરાબર, હવે શું કરવાની છે આપણે?
જે K2 કળ જે પહેલાં ખુલ્લી હતી એને ચાલુ કરી દેવાની છે, એટલે આના અંદરથી પ્રવાહનું વહન થશે. અને હવે ધારો કે આપણે જોકીને ફેરવીએ તો ધારો કે N2 બિંદુ આગળ આપણને Ig બરાબર શું મળે છે? 0 મળે છે. બરાબર. તો અહીંયા જુઓ, N2 બિંદુ આગળ આપણને શું મળે છે? 0. અને એ N2 સુધીનું અંતર શું થશે? L2 જેટલું. અહીંયા એ N1 કેટલું હતું? L1 જેટલું. અહીંયા L2 જેટલું લખ્યું. જો V અને E કોષનો V એ E કોષનો ટર્મિનલ વોલ્ટેજ હોય તો જેમ આપણને E બરાબર phi L1 મળ્યું, એવી રીતે અહીંયા આપણને મળશે V બરાબર phi L2. બરાબર. તમે અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખી શકો. તમે લૂપ લઈને કરશો તો પણ આ જ પ્રમાણેનું સમીકરણ મળશે. બરાબર. તો આપણને જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે, જ્યારે કળ બંધ હોય ત્યારે બે સમીકરણો આપણને મળી ગયા. હવે આ બંને સમીકરણોનો આપણે ગુણોત્તર કરીએ તો શું થશે? E ભાગ્યા V, phi કેન્સલ થઈ જશે ને L1 ભાગ્યા L2. બરાબર. પરંતુ આપણને ખબર છે કે ઈનું સૂત્ર, EMFનું જે સૂત્ર છે એ આપણે EMFની જે થિયરી હતી એના અંદર જોયું હતું. E બરાબર IR વત્તા R. આ સમીકરણ આપણે આગળ સાબિત કરેલું છે અને આ છે ઓહમનો નિયમ. બરાબર. બંને E અને Vની કિંમત આપણે આ સમીકરણના અંદર મૂકી દઈએ. Eની કિંમત અહીંયા ઉપર મૂકી, Vની કિંમત અહીંયા નીચે મૂકી. બરાબર. તો જુઓ અહીંયા I છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે ઉપર નીચે બંને. તો અહીંયા શું મળશે? R વત્તા R ભાગ્યા R બરાબર L1 ભાગ્યા L2. હવે R છે એમને બંને પદો વડે ભાગી દો તો અહીંયા શું થશે? R ભાગ્યા R વત્તા R ભાગ્યા R બરાબર L1 ભાગ્યા L2. તો જુઓ અહીંયા R કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું આવશે? 1 વત્તા R ભાગ્યા R બરાબર L1 L2. હવે અહીંયા જે +1 છે એને આપણે બરાબરની આ બાજુ લઈ દીધા તો શું થઈ ગયા? માઇનસ. બરાબર. અને આપણે અહીંયા લઈ લઈએ લસા. જમણી બાજુ શું લઈ લઈએ? લસા. તો L2 છે અહીંયા ગુણાશે તો શું થશે? L1 માઇનસ L2 ભાગ્યા L2. અને આપણે આંતરિક અવરોધ શોધવાનો છે તો સ્મોલ r ને કરતાં બનાવી દો તો આ ઉપર ગુણાઈ જશે એટલે અહીંયા R. બરાબર. અને અથવા તમારે જો ના લખવું હોય તો તમે આ પ્રમાણેનું સમીકરણ પણ લખી શકો. બરાબર. તો અહીંયા આપણે આંતરિક અવરોધ R કઈ રીતે શોધીશું એ આપણે અહીંયા જોઈ લીધું. બરાબર. તો પોટેન્શિયોમીટરનો ફાયદો એ છે કે જે કોષનું EMF માપવાનું હોય તેમાંથી પ્રવાહ પસાર થતો નથી, તેથી કોષના આંતરિક અવરોધની અસર થતી નથી. કે જે કોષનું EMF આપણે શોધવાનું હોય તેના અંદરથી પ્રવાહ પસાર થતો નથી અને પ્રવાહ પસાર ના થાય તેથી આપણે કોષના આંતરિક અવરોધની વધારે અસર જોવા મળતી નથી. બરાબર. બધાના અંદર સેમ જ રીત વાપરવાની છે, ખાલી એના ઉપયોગો અલગ અલગ છે. જેમ કે આગળ આપણે બંનેની સરખામણી કરી એવી રીતે અહીંયા આપણે આંતરિક અવરોધો શોધવાનો છે. એ જ પ્રમાણે કરીશું. પેલાના અંદર આપણે પહેલાં 1 થી 3 સ્વિચ ચાલુ કરતા હતા. અહીંયા આપણે K1 કળ, K2 કળને બંધ રાખવાની છે પહેલાં. પછી આપણે 2-3 સ્વિચને ચાલુ કરતા હતા. પછી આપણે અહીંયા K2 કળને ચાલુ કરી દેવાની. બરાબર. એ જ પ્રમાણે બે સમીકરણો લખીશું આપણે E અને Vનું અને બંનેનું શું કરી દઈશું? ગુણોત્તર. અને એ પ્રમાણે એનું થોડું સાદું રૂપ આપી દઈશું તો આપણને સૂત્ર મળી જશે. બરાબર. તો આપણે અહીંયા આજે પોટેન્શિયોમીટર એને આપણે VD કઈ રીતે માપી શકાય એનું સૂત્ર, પછી બે EMFની સરખામણીનું સૂત્ર અને આંતરિક અવરોધ કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર આપણે અહીંયા જોયું. એના બે ઉપયોગો જોયા. બરાબર. હવે એના જે શોર્ટ ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી દેજો. પોટેન્શિયોમીટરના જ રિલેટેડ છે. અને અહીંયા આપણું જે ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત એની જે થિયરી છે અહીંયા પૂરી થાય છે અને આપણે હવે નેક્સ્ટ લેક્ચરના અંદર એના એક્ઝામ્પલ જોઈશું. બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ.